ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો તણી ગોળી ધરબી જ દેવી હાજે. એ બાઈ અંદર જઈને બોલી, ઓલા ભાઈને કે એક ભાઈ તો આવા કે મરી ગયો હોય તો દેખાડો, તણી ગોળી તો ધરબી જ દેવી, એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો. એક દી એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યો. એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો 100 વર્ષનું આયુષ્ય થઈ જાય. તો કે એ તો બહુ સારું કહેવાય. એ બાઈએ મૂકી દીધું. બીજે દી બાઈ બહાર ગામ ગઈ. તે આ ભાઈ ઘેરે હતો તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચું. તે પુસ્તક જડ્યું નહીં. અઠવાડિયે બાઈ આટો મારીને આવી. પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યું? તો કે એમ ગમે ત્યાં થોડું મુકાય, એ તો પટારામાં છે. પટારો ઉકાળ્યો, એમાંથી કોથરો કાઢ્યો, કોથરામાંથી ગોદડું કાઢ્યું, ગોદડામાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું. તો કે આટલું બધું ઊંડું મુકાય કે મૂકવું જ પડે, નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય. બે મિત્રો બેઠા હતા, એમાં વાતું કરતા હતા. એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા, ઘેરે ધરણાથી બોલાવે, આ તમારી બિલાડી 2 દી આપો ને. તો ઓલો કે મારી બિલાડી કોઈને ત્યાં ન જાય, ઉંદરને અહીં લેતો આવો, વંશ કાઢી નાખે. ઉંદરને ત્યાં લઈને જવા કે હા અત્યારે તો આ મોંઘવારી કેવી છે. મોંઘવારીએ માનવીઓના એવા લોહી પીઠા, જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકા વાળી. ભિખારી 2 હાથમાં સાલિયા લઈને ભીખ માંગતો, ભાઈ કાંઈક આપો, ભાઈ કાંઈક આપો. મેં પૂછ્યું આ 2 હાથમાં સાલિયા કેમ રાખ્યા છે? મને કે એકલા અહીંથી ભેગું થાય એવું નથી. હા અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવા, મદ્રાસી શાલ ઓટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઓટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા એક વાત કેવી છે. શું? કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા હો 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં દે. કેવો કાપો હોય. અમુક કટક બટક કરવામાં 2 રોટલા જાપટી જાય. બોલો. ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા એક ભાઈ એના મિત્રને કહેતો હતો, એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી, ચેન નથી પડતું. એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે. તો કે એમાં શું, આપણે એક ભાઈ છે ઓળખીતા, એ દોરો કરે છે, હાલ દોરો કરાવી લે. હમણાં કે દરજીને દોરો બહુ તૂટી જતો હતો ને તો એનો 500નો દોરો કરી દીધો. દરજી તૂટી ગયો, દોરો હજી હાલે છે. અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈને મહેમાન આવેલા, તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય. એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવ્યા, એક દી માટેલ માં ખોડિયારના જડેશ્વર દાદાના દર્શન કરાવ્યા, એક દી સોમનાથ લઈ ગયા, એક દી દ્વારકા લઈ ગયા. 7-8 દી આવું હાલ્યું. એક દી પછી ક્યાંય ગયા નહીં, ઘેરે હતા, નવરા હતા. તેમાં રાજકારણની સભા હાલતી હતી કે હાલો જાય સાંભળવા. તે સભામાં ગયા ને તો એક ભાઈ 1 કલાક બોલ્યા. લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા. ઘરધણીને કે આ નેતા બહુ લાંબુ બોલ્યા, હાલો હવે ભાગી. તે ઘરધણી ક્યાં નેતા નથી, હજી એનો સેક્રેટરી જ બોલે છે. નેતા તો હવે બોલ. એક પતિ પત્ની રાતે બાયચા, એમાં ઓલી બાઈ એના પતિને કે આમાં કાંઈ તમારું નથી, આ મકાન મારું છે, ફર્નિચર મારું છે, ગેસનો ચૂલો મારો છે, ફ્રીજ મારું છે, એસી મારું છે, ટીવી મારું છે. તે વાળું કર્યા વિના સૂઈ ગયા. રાતે 2 વાગે ચોર ત્રાટક્યા. તો ઓલા બેન જાગી ગયા, એને ઘરવાળાને કે ચોર આવ્યા. તો ઓલો કે મારું ક્યાં કાંઈ છે. હા એક દી એક ભાઈ બજારમાંથી ઘેરે ગયા સ્કૂટર લઈને. એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે. હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં. હા બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો.
આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો. ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો, મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એના મમ્મી કે બિલાડી ખોરી, પેલા આ ગધેડાની વાત સાંભળવા દે. હા, અત્યારે રાજકોટમાં તમે જો એવા એવા મોલ બન્યા છે, એવા એવા શોરૂમ બન્યા છે. હા, કદાચ તમે 5 લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે. બોલો, વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે, એવી અત્યારે જમાવટ થઈ ગઈ. રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા, એ કે પેન્ટનું શું ભાવ? તો કે એ 1000થી 10,000 સુધી મળે. તો કે શર્ટ એ કે 700થી 7,000 સુધી મળે. તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને. તો શોરૂમ વાળો કે તમે એ પહેરીને 5મા માળેથી પડો, સિલાઈ ન તૂટે. પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને. દેશી દવા વાળો ફૂટપારી ઉપર 150 ફૂટ રિંગ રોડ ઉપર પડકારા મારતો હતો, લ્યો કોઈ દેશી દવાઈ. દવાને દબાવે. આપણને એમ થાય કે હમણાં દવા નીકળીને આપણા મોઢામાં કરી જાય. કોઈ પણ આડઅસર નહીં એવી દવાઈ. 30 વર્ષથી આ દવા વેચું છું, હજી કોઈની ફરિયાદ નથી આવી. ટોળામાંથી એક ભાઈ કે જીવતા હોય તો ફરિયાદ આવે. દવા લીધા નથી ને ગયા નથી. આ મકાનમાં બીજા માળે એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો, નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ. કે તારા કારણે બધી જમીન ગઈ, તારું શું કામ છે? જા ઉપાડ. બારીએ કર્યો ઘા, બોટલ ગઈ બરણાટી મારી. બીજી પકડી, તારા કારણે મકાન વેચાઈ ગયા, તારું શું કામ છે? જા, એનોય ઘા કર્યો. ત્રીજી બોટલ પકડી, તારા કારણે ઇજ્જત આબરૂ ગઈ, જા. ચોથી બોટલ પકડી, તારા કારણે ઘરનાય વૈયા ગયા, તારું શું કામ છે? જા. આમ હાથ લાંબો કર્યો ને 5મી બોટલ લીધી તો અડધી ભરેલી. તારો શું વાંક છે? આજા ગલે લગ જા. હા, એમ કરીને પેક મહિનો મારો. ત્યાં એક ભાઈ આવીને કીધું 2 દીનું કહીને કે 500 રૂપિયા લઈ ગયા, એ લાવો. તો ગાવા માંડ્યો, બેઠ મેરે પાસ તુજે દેખતા રહો, ના તું કુછ કહે ના મેં કુછ કહું. હા, એક બેન ઘેરે હાર્મોનિયમ લઈને રિયાઝ કરે, સારે ગામાં પતિની સાર. એનું ઘરવાળો રૂમમાંથી દરવાજો ખોલીને રવેશમાં ઊભો રહે. પછી એક દી બેને કીધું કે હું આ રિયાઝ કરું છું, તમને નથી ગમતું? અરે કે તું ગાન ન ગમે એવું બને. એ કે જ્યારે જ્યારે હું હાર્મોનિયમ કાઢું સારે ગામાં પથ્થરની સા, ત્યાં તમે બહારને નીકળી ગયા હોય. રવેશમાં કેમ ઊભા રહ્યો છો? એ કે પાડોશીને એમ ન થાય કે હું તને મારું છું. એવા રિયાઝ ઉપાડે. હા, આમ તો હકીકતમાં અવાજ છે એ કુદરતી હોય. કોયલ ક્યાંય રિયાઝ કરવા નથી જતી, મોરલો ક્યાંય રિયાઝ કરવા નથી જતો. હા, એને પાણો મારો કે ઓચિંતાનો બોલે તો એ સૂરમાં જ બોલે. આપણા માનવ જાતિમાંય મીર અને લંકા, એના છોકરા રોવે ને જન્મ થાય ને તોય સૂરમાં રોવે. હા, એ વગાડે ને તોય સૂરમાં વગાડે, એ ગાય તોય સૂરમાં જ ગાય, કારણ કે એના બ્લડના સંસ્કાર છે. અમુક 3 પેટીઓ તો રિયાઝમાં કાઢી. હવે ચોથી પેટીએ કીધું હરેડે આવે જ ભલે. પછી ફૂગાતું ન હોય તો કે બેન ડબલ અવાજમાં ગાય. કીધું ડબલ અવાજમાં નહીં, માં ટીપ ફૂગે તો અહીંયા રાઈડ ફાટે. હા, અહીં રાજકોટમાં તમે જુઓ મીઠાઈની જાત જાતની દુકાનો. હવે તો કાંઈ આમાં 7મે 8મે કાંઈ ઘેરે રાંધવું પડે એવું નથી, બધી વસ્તુ મળે. નહીંતર ગામડામાં એકાદા માણસને દર બનાવતા આવડતું હોય તો 2 દી દર જ બનાવ્યા રાખે. રાતના 1:30 વાગ્યા સુધી તવીથા હલાવતા હોય. હા, દર એવા કડક થઈ જતા, છોકરાને દર બથો બેઠા આવી જતા. હા, અત્યારે તો આ ડેરીએ કેટલી જાતની મીઠાઈઓ જળે. બોલો, દૂધની ડેરીએ બોર્ડ માર્યું હતું, ચોખ્ખી ભેંસનું દૂધ મળશે. તો હામેની ડેરીના ગરા ગામના વળી ગયા. બોલો, 8 દી આવું આવેલું. પછી એક ભાઈએ કીધું તમે બોર્ડ માર્યું છે ચોખ્ખી ભેંસનું દૂધ મળશે, પણ આમાં તો પાણી નાખ્યું હોય એવું લાગે. તો બોલો કે એમાં દૂધમાં પાણી જ નખાય, એમાં હું પેટ્રોલ નખાય. પણ કે બોર્ડ માર્યું ચોખ્ખી ભેંસનું દૂધ મળશે. તો કે એ બરોબર છે, અમે સવાર સાંજ 3 ટાણા ભેંસને નવરાવી છે,
પછી દોઈશ. દૂધ ચોખ્ખું નથી, ભેંસ ચોખ્ખી છે. હા, નાઈને સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો, તો એક ભાઈનો ફોન આવ્યો કે મેલ જોયો કે ના, એ તો હાબુ ભેગો ગયો. અરે મેલ નહીં, ઈમેલ કહું છું. ઈ કે જોવાનો વારો આવે, આમ કરતો રહ્યો ત્યાં તો વયો ગયો ભૂંગરામાં થઈને. હા, દૂધની ડેરી એક ભાઈ આવડું મિલ્કન લઈને ગયા. જો કે એને મિલ્કન ન કહેવાય, મિલ્કનલી કહેવાય. આવડું કંઈ 1 લીટર ભેંસનું દૂધ આપો. બોલી ડેરી વાળો કે ભેંસનું 1 લીટર દૂધ ન હમાય તો બકરીનું આપો. કેમ ને એનું નાનું લીટર હોય. હા, એક ભાઈ તો એક કંપનીમાં ગયા, શેઠને ઓફિસમાં મળ્યા કે નોકરીમાં મારે રહેવું છે. તો એની વાતચીત ઉપર શેઠને એમ થયું કે આ સારો માણસ છે, આને નોકરી રાખવો જોઈએ. બોલ્યો એના ઉપર, ખબર પડી ગઈ શેઠને. શું કામ? કે મોતી સબ એક રંગ, એક સે અનેક નંગ, મિલેગા ઝવેરી તો કિંમત કર જાનિए, કહે કવિ बिरबल, सुनो शाह अकबर, आदमी को तोल एक बोल में पीछानी. માણસ બોલે ત્યાં એની ખબર પડી જાય. એ શેઠને એમ થયું કે આ સજ્જન માણસ છે, આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું. એટલે એ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું? તો કે તું મેનેજરને મળી લેજે. એટલે માણસ કામે લાગી ગયો. ત્રીજે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો તો કે હા. કે એને સમજાવી દીધું કે હા. કે શું મેનેજરે કીધું? તો કે મેનેજર કહેતા હતા કે શેઠની ગાડી છેટી હોય ત્યાં મને જગાડી દેવું. તો કે હવે એને જગાડી નથી દેવો, ભગાડી જ દેવો. અહીં તું રહેવા દે. માણસ ખાનદાન હતો. હા, પણ કામ કરાવવાવાળામાં ખાનદાની નહોતી. હા, એક શેઠને ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરીએ તમારે ત્યાં રાખો. તો કે નોકરીએ રાખી લો, તું હું પગાર કેસ બોલ? તો કે કંપનીમાં કામ કરવાનું હોય 3000 આપજો, બહાર કામ કરવાનું હોય 1500 આપજો. તો એમ કેમ? કે બહાર તો આડાવડું થાય. વેપારીએ એના માણસને કીધું કે આપણા દુકાનની જે તેજુરી છે એમાંથી 10,000 રૂપિયા ઓછા થઈ ગયા છે. હવે આ ચાવી આપણા બે પાસે જ રહીએ છે. બોલો હવે આનું શું કરવું? તો માણસ કે હવે મગજ મારી મૂકો ને 2 5 નાખી દે. મૂળ કાઢી ગયો તો એકલો. સવારે બેંકનો આખો સ્ટાફ ને સાહેબ ને બધા ગયા દરવાજે. બેંકના દરવાજે એક ભાઈ સૂઈ ગયેલો, આમ હાથનું ઓસીકું કરીને જગાડ્યો. કેમ અહીંયા સૂતા છો? તો કે ઇધર लिखा है इधर सोने पे लोन मिलती है. સાહેબ કે હોના ઉપર મળે છે, હુવાની નથી મળતી. મને શું ખબર, હું તો રાતે 11 વાગ્યાનો સૂતો છું. બેંક ખુલે તરત આપણો જ વારો. અમારે બિપિનભાઈ રૂઘાણી છે, એની એક ભાઈ ગયું કે એક જ્યોતિષી પાસે જાઉં છું. એને મને કીધું જન્મ કુંડળી લેતા આવજો, તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ. એટલે આ જન્મ કુંડળી લઈને એની પાસે જાઉં છું કે લાવજી અહીંયા. એટલે એ આમ બિપિનભાઈ રૂઘાણી ટેબલની ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો, ઓલો હામાં બેઠેલો. એટલે એ જન્મ કુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂઘાણી કે તમારે 2 દીકરા છે? તો કે હા. એકના લગ્ન થઈ ગયા, એકના બાકી છે? તો કે હા. તમારા ઘરવાળીનું નામ એ કે લતાબેન છે? તો કે હા. કે હમણાં ગયા અઠવાડિયે તમે 1 મણ ઘઉં લીધા છે? ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે નથી જવું, તમે પગ બતાવો, મારે તમને જ પગે લાગવું છે. બોલો કે આ જન્મ કુંડળી નથી, રેશન કાર્ડ લઈને જાશ. હવે એમાં જ બધું લખેલું હોય. આમ તમે જુઓ તો માણસમાં વિરોધાભાસ એટલો છે. દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો બને, પણ પોતાના પતિને ન બને. હા, રોયકે જ રાખે. જેથી પતિને શ્રવણ જેવો બનવા દે ને તેથી આ દેશમાં શ્રવણ જેવા દીકરા થાય. એક ભાઈને કોઈ પૂછ્યું કે ભાઈ આ કંપનીમાં તમે કેટલો સમયથી કામ કરો છો?
એ કે મેનેજરે કીધું એ કે છૂટો કરી દેવો છે તેદુનું કામ કરું છું, બાકી 7 વર્ષ તો આટા જ માર્યા. બોલો, છૂટો કરવાની બીક લાગી, પછી કામે ચડ્યો. ત્યાં સુધી કામ નહોતો કરતો. બોલો, આટા મારીને મજા. બોલો, અમુકે જિંદગીમાં કોઈ દી કામ જ નથી કર્યા. બોલો, હા 2 ધડક આટા મારતા. આપણે કહીએ તમે એ કે આ લોકો કમાઈ આપણું જ છે ને. અને એને ભૂતને પીપરા જડી જાય. કામ નથી કરતા એનું હાલે છે, કામ કરે છે એનું હાલે છે. કારણ કે તમે જો પશુ પંખી છે એને દોંટ મૂકવી પડે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ હરણની આવીને ઊભું ન રહે. લ્યો એ કે જંગલના રાજા હરિહર કરી લ્યો. એ તો એની તાકાત હોય એટલું એ ભાગે હરણ. સિંહની તાકાત હોય એટલો સિંહ દોડે. ઝપાઝપી થાય ને હાથમાં આવે તો ભલે. અજગર એક જ એવું છે, એ દોડી ન શકે. પણ એ બેઠવું હોય ત્યાં ભગવાન કોકને મોકલી દે એટલે સીધું ઉપાડી લે. માણસમાં કેટલાય અજગર જેવા છે. એ કામ ન કરે. બોલો, જેની પાસે રૂપિયા આવે એ ત્યાં જાય. આનું શું કરવું કે લાય હમણાં નેઠે પાડ. હવે અહીંયા મકાન બનાવવો હોય તો પ્લાન ઉપર. બોલો, હવે લગ્ન કરવા હોય તો પ્લાન મુજબ આ લોકો હોપી દે છે. તો બીજા ત્યાં બધું ચોરી બાંધતા હોય નાનતે. ને આવી રીતે વરરાજાની એન્ટ્રી થશે, આમથી કન્યા પધારશે, આ 7 ફૂટ ને 2 ઇંચ ઊંચો હાર કરશે. બોલો, બધા માપ સાઈડ. હા, હરવે તમે જો મારવા નહીં, આર્કિટેક્ટ આવશે કે કોકને મારવું હોય તો એના ઘેરે જઈને કેમ ઊભું રહેવું, કેવી ગાડીથી શરૂઆત કરવી, કેવી રીતે કાઠલો પકડવો. અલગ અલગ પ્લાન. લગ્નમાં કેવી રીતે વરરાજાની એન્ટ્રી થાય ને કેવી રીતે વેવાઈ આવે. In association with Ram Audio.